त्र्यम्बकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् रुकमेव बन्धनान् मृत्योर्मोक्षे यमामृतात्। ॐ मृत्युञ्जयं महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जराव्याधि मुच्यते कर्म बन्धनान्। ॐ नमः शिवाय। 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 देवाधिदेव महादेव की जय। श्री धोड़ेश्वर महादेव की जय। શિવ પુરાણની અંદર આપણે પ્રવેશ કરીએ. શિવ અને પાર્વતી ગણો સાથે કાશીમાં રહે છે. એક દી પાર્વતીએ શિવજીની પાછળ આવી અને શિવજી બેઠા છે. પાછળથી આવ્યા અને શિવજીને આમ આંખે હાથ દઈ દીધા. કેટલા એવું કરે ને, આંગળાથી હાથ દાબી દે. આંખ બંધ થઈ ગઈ ને વિશ્વ ઉપર અંધારું થઈ ગયું. શિવજીના ત્રીજા નેત્રમાં મદ જળ જયરું. આખા વિશ્વમાં અંધકાર છવાઈ ગયો છે, ભયંકર અંધકાર. આ મદ જળ જે ટેપકું એમાંથી એક અંધ કદરૂપો પુરુષ ઉત્પન્ન થયો. પાર્વતી ખૂબ ગભરાઈ ગયા છે, બી ગયા. શિવજી કહે છે કે હે પાર્વતી, તમે મારા નેત્ર બંધ કર્યા એટલે એમાંથી આ કાળો પુરુષ પેદા થયો છે. એનું નામ અંધક છે અને તમારે એને ઉછેરવો પડશે. હવે શિવજીનો પુત્ર છે, એનું નામ છે અંધક. હવે એ સમયમાં એ કાળમાં કશ્યપનો પુત્ર હિરણ્યાક્ષ, એને પુત્ર નહોતા એટલે તપ કરવા માટે એ ગયો છે. ખૂબ તપ કર્યું શિવજીનું. શિવજીએ પ્રસન્ન થઈને વરદાન આપે છે, કહે છે કે તારા ભાગ્યમાં તો કોઈ પુત્ર છે નહીં, પણ તારે પુત્ર જ જોઈતો હોય તો મારો જ પુત્ર હું તને આપું. એને તો ઉછેર ને મોટો કર, મારો પુત્ર આપી દો. અંધ છે પણ એ મારા જેવો જ શૂરવીર અને પરાક્રમી છે. હિરણ્યાક્ષ કે ભલે. એટલે શિવજીએ એ અંધક પુત્ર હતો એને હિરણ્યાક્ષને ભેટ તરીકે આપ્યો. પુત્રને મોટો કરે છે. આ હિરણ્યાક્ષ ઓલો જેને
ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ લઈને માર્યો નહીં, એને તો આ શિવનો પુત્ર મળી ગયો, શિવજી જેટલો જ શક્તિવાળો પરાક્રમી, એટલે એને ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. સ્વર્ગ, પૃથ્વી, પાતાળ બધું લઈ લીધું. પછી હિરણ્યાક્ષ બધું પોતાનું માનીને ફરતો. પછી એને મારવા માટે વિષ્ણુ ભગવાને વરાહનો અવતાર લીધો અને સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. એ આપણે કથા જાણી છે. પૃથ્વી બહાર કાઢવા ગયા હતા ને ભગવાન, દાંત ઉપર લઈને વરા ભગવાન આવ્યા ને પછી હિરણ્યાક્ષ એને રોકે છે. એને પછી ભગવાને પૃથ્વીને સ્થિર કરી અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું, એને મારી નાખ્યો. હિરણ્યાક્ષે પોતાનું રાજ્ય છે ને એ પોતાના પુત્ર અંધકને આપ્યું. અંધક પાતાળમાં રાજ કરતો. એના બધા પિતરાય ભાઈઓ છે ને એકવાર હસી મજાક કરતા કરતા કહે છે કે તું કઈ સાચો હિરણ્યાક્ષનો પુત્ર નથી. તારા પિતાએ તો શિવજી પાસેથી એને શિવજીએ ઉછીતો આપ્યો છે. હિરણ્યાક્ષે તો તને પાડી પોસીને મોટો જ કર્યો છે, એટલે તું સાચી રીતે દાનવ પુત્ર નથી. એટલે સાચો દાનવનો અધિકારી તું નથી, વારસદાર તું નથી. એટલે તું રાજ છે ને અમને સોંપી દે. એટલે અંધકને તો લાગી આવ્યું. એ પોતાના દેહને કાપી કાપી અને અગ્નિમાં હોમવા લાગ્યો છે. છેલ્લે ખાલી ધડ જ રહ્યું. હાથ પર તો કાપીને હોમી દીધા. એ શરીર આખે આખું હોમી દેવા માટે તત્પર થયો ને ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહે છે કે આવું કર્મા વરદાન માગ. ત્યારે કહે છે કે મને દિવ્ય નેત્ર પ્રાપ્ત થાય. મારા પિતરાય ભાઈઓ છે ને એ બધા મારા ચાકર બને. મસ્કરી કરી હતી ને એટલે એને બદલો લેવાનો વિચાર આવ્યો. દેવો, દૈત્યો, સર્પો, ગંધર્વો કે યક્ષથી કોઈનાથી મારું મૃત્યુ ન થાય. મને કોઈ મારે ન વાગે. અરે સાક્ષાત નારાયણ આવે કે મહેશ્વર આવે ને તોય મને ન મારી શકે. હું અજર અમર રહું. બ્રહ્માજી કે એ તો સૃષ્ટિ ક્રમની વિરુદ્ધ છે. સૃષ્ટિનો ક્રમ એવો છે કે જે જન્મે એનું મૃત્યુ થાય જ, ગમે એને મરવું જ પડે. મરવું ફરજિયાત છે, બીજું કાંઈ નહીં. અને મરે એને પાછું શરીર સ્વીકારવું પડે. તરત જ જન્મ થાય, મરે એ ભેગો. તારે કોઈ પણ બાનું રાખીને મૃત્યુનો સ્વીકાર કર, મરવું તો પડે જ. એટલે અંધક કહે છે કે મને મારી માતા છે ને એના તરફ કામ ભાવ પેદા થાય ને ત્યારે મારું મૃત્યુ થાય. મારી જન્મદાતા માતા હોય એના જ પ્રત્યે મને કામ ભાવ પેદા થાય ત્યારે. બ્રહ્માજી કે તથાસ્તુ. બ્રહ્માજીએ પછી વરદાન આપ્યું અને અંધકે ચક્ષુ માંગ્યા હતા, દિવ્ય ચક્ષુ. એટલે દિવ્ય ચક્ષુથી ને દેખાય બધું. આંખ ન હોય પણ આંખ બંધ હોય ને તો એને ખબર પડે કે અહીંયા આમ બેઠો છે, આ બધું દેખાય એને, મોટું ને મોટું નાન થાય ને બધું. શરીર સારું થઈ ગયું, હૃષ્ટપૃષ્ટ થઈ ગયો. અને પછી એને દેવો સાથે યુદ્ધ કર્યું ને સ્વર્ગ પાછું જીતી લીધું. ત્રિલોકને વશ કરી લીધા. દેવો, વેદો, ભૂદેવો કોઈને માને નહીં. કાંઈ પુણ્ય કર્મ કોઈએ કરવાનું જ નહીં. એકવાર એ પોતાના સૈન્ય સહિત મંદરાચળ પર્વત ઉપર રહેવા ગયો છે. એના 3 મંત્રીઓ વિહાર કરતા કરતા એક તપસ્વી સાથે એક સુંદર રમણીને જોઈ.
રમણીને જોઈ એટલે એના જ માલિક અંધક છે એની પાસે આવે છે ને બધી વાત કરે છે કે અહીંયા એક સ્ત્રી છે, સુંદર છે. એટલે એ અંધકને એ નારીમાં કામ ભાવ પેદા થયો. એટલે મંત્રીઓને કહે છે કે જાઓ એ સ્ત્રીને અહીં લઈ આવો. એટલે મંત્રીઓ બધા ગયા. તપસ્વી મુનીશ્વર ગુફામાં બેઠા હતા ને એની પાસે આવી અને આ અંધક અસુરનો સંદેશો કીધો કે આ સ્ત્રીને અમને આપી દો. હવે એ તપસ્વી કોણ? સદાશિવ પોતે. મંત્રીઓએ કીધું કે હે મહાન તપસ્વી, અમે ત્રિલોકના નાથ અંધકના મંત્રી છીએ. એણે કેવડાવ્યું છે કે તમારે વળી આવી સ્વરૂપાન સ્ત્રીનું શું કામ છે? એ તમારી સ્ત્રી છે ને એ દૈત્યરાજ અંધકને સોંપી દો. જો તમે એનો અનાદર કરશો, નહીં સોંપો, તો તમારે તમારું શરીર ગુમાવી દેવું પડશે, તમારું પૂરું થઈ જશે. હવે આવો સંદેશો કીએ સદાશિવને, પછી શિવજીને શું થાય? શિવજીને લાગ્યું કે હવે અંધકનું મૃત્યુ આવ્યું લાગે છે. હવે અંધકને ખબર નથી પણ શિવજીને તો ખબર છે કે આ તો મારો જ પુત્ર છે. છતાંય શાંતિથી શિવજી કહે છે કે આ મારી યુવાન પત્ની જગતની માતા છે અને સર્વનો સહન કરે છે, સર્વવ્યાપી છે. એવી મારી એક સિદ્ધિ છે. જો એ તમારે જોઈતી હોય તો બાહુબળ એ મેળવી લ્યો. હું નહીં આપું. તમારામાં તાકાત હોય ને, હાથમાં કાંડામાં તાકાત હોય ને તો તમે એને લઈ જાઓ. એટલે મંત્રીઓ બધાએ અંધકને જઈને વાત કરી કે આવી રીતે કીધું છે તપસ્વીએ. એટલે અંધક કોપી ઉઠ્યો છે. મંત્રીઓ વધારે ચડાવતા કીધું કે તમારે એ તપસ્વી સાથે યુદ્ધ કરવું એ ઉચિત નથી. અમે જાશું ને અમે એની સાથે યુદ્ધ કરશું ને લઈ આવશું. પણ ઓલાને તો ક્રોધ ચડી ગયો હતો કે થોડો રજડીએ જ આયલો. કાળને વશ થઈ ગયો હતો. ત્રાડો પાડતો ગુફા પાસે આવી અને શિવગણો અને દૈત્યની વચ્ચે જ યુદ્ધ શરૂ થયું. અંધકની તલવાર તોટીને દૈત્ય સેનામાં ભંગાણ પડ્યું. ભયંકર યુદ્ધ હાલતું હતું. શિવજી તો લીલા જ કરે છે. પાર્વતીને કહે છે કે તું એક ગુફામાં બેઠી રહે, હું આ બધાને યુદ્ધ કરી આવું, પછી મળશું. શિવજીએ પાશુપાત અસ્ત્ર છે ને એ ચલાવે છે. ગુફાની બહાર વિરક નામનો શિવગણ એનું રક્ષણ કરે છે, પાર્વતીનું. અંતક તો એ ગુફા પાસે આવી અને શિવગણો સાથે યુદ્ધ ચડ્યો હતો. અનેક શિવજીના ગણો છે ને મૂર્છા આવી ગઈ હતી. એટલે જે ઓલો પાર્વતીના ગુફા પાસે રક્ષક રક્ષણ કરતો હતો ને એને મૂર્છા આવી ગઈ. એટલે અંધક એ ગુફાના દ્વાર પાસે આવી અને પાર્વતીને ભય દેખાડે છે. એટલે પાર્વતી તરત જ બ્રહ્મા વિષ્ણુનું સ્મરણ કરે છે. બ્રહ્મા વિષ્ણુ બધા દેવો પોતાની સ્ત્રીઓના રૂપ ધારણ કરી લે છે અને ત્યાં આવ્યા છે. ઉત્તમ પ્રકારના અંતઃપુરની અંદર પુરુષ પ્રવેશ ન કરી શકે. પાર્વતીનું સ્થળ એવું હતું, અમુક જગ્યા એવી છે કે અહીંયા પુરુષ કોઈ દિવસ પ્રવેશ ન કરી શકે. ભાગવતમાં એ કથા આવે છે. શુદ્ધનું નામનો રાજા છે એ શિકાર કરવા ગયો ને ત્યારે એક જગ્યાએ પહોંચ્યો તો એના બધા સૈનિકોને બધા ઘોડા પર બેઠા હતા ને બધા સ્ત્રી બની ગયા. ઘોડા છે એ ઘોડી બની ગઈ. પછી એને ખબર પડી કે આ તો શિવ પાર્વતીનું વિહાર સ્થાન છે ને અહીંયા કોઈ પુરુષને પ્રવેશ નથી. પછી પોતે પોતાના રાજમાં નથી જતો, સુધુમ્ન છે એ. એટલે
બ્રહ્મા અને વિષ્ણુ ને બધા સ્ત્રીના રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા છે. એટલે બધા દેવોએ દેવીના સ્વરૂપ ધારણ કર્યા છે. પાર્વતી ખુશ થઈ ગયા. સર્વ દેવો વીરકને સેનાપતિ બનાવી અને સ્ત્રી રૂપે શસ્ત્ર વડે દૈત્યોને હણવા લાગ્યા છે. શિવજી આવ્યા ને શિવજીએ જોયું બધું. અંધકે પોતાના દૂતો દ્વારા શિવને એની સેના સોંપી દેવાનો સંદેશ મોકલ્યો છે. શિવને કહે છે કે તમારી પત્ની સોંપી દો, જાઓ સંદેશ આપી દો. એ સંદેશ સાંભળીને શિવજી ક્રોધાયમાન થયા છે અને કેવડાવ્યું કે તારા સ્વામીને કહી દે કે તું સમર્થ હોય ને તો ભલે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ, હું તો તૈયાર જ છું. એટલે અંધક ગદા લઈ અને લડવા માટે દોડ્યો છે. શિવજીની આજ્ઞાથી બધા ભૂત પ્રેત ડાકીની સાકીની બધા યુદ્ધમાં ધમાસાણ યુદ્ધ ચાલુ થયું. આ યુદ્ધની અંદર વિઘસ નામનો એક દૈત્ય હતો ને એને દેવસેના તેમજ બીજી સઘળી શિવસેના હતા ને બધાને ગળી જાય છે. માત્ર વીરક જ બચે છે. એ વીરક એ શિવજી પાસે જઈને બધી વાત કરે છે કે આમાં કોઈ રહ્યું નથી. શુક્રાચાર્ય સંજીવની વિદ્યા વડે દૈત્યોને પાછા સજીવન કરે. દૈત્યો મરી જાય ને તો એટલે આપણા કોઈ રહ્યા નથી. આમ કહીને પાછો યુદ્ધમાં વયો ગયો. વિઘસે એને પણ શસ્ત્રો સહિત ગળી ગયો. એટલે એ મહેશ્વર પોઠિયા ઉપર બેસીને છેલ્લા આવ્યા છે વિઘસની સામે. મંત્ર જાપ કર્યો. મંત્રના કારણે દૈત્યના શરીરમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા અને વિષ્ણુ પાછા નીકળ્યા. બધી શિવજીની લીલા. રાક્ષસો ખાઈ ગયા હોય ને પાછા એના શરીરમાંથી નીકળ્યા. શિવે બહાર કઢાવ્યા. શિવ ગણોએ શુક્રાચાર્યને બાંધી અને શિવજી પાસે લઈ આવે છે. અને શિવજી શુક્રાચાર્યને ગળી ગયા. શુક્રાચાર્ય શિવજીના ગળા અંદર પેટમાં વયા ગયા. પછી બહાર નીકળવા માટે ફાફા મારે છે. રસ્તો ગોતે છે. આમાં છિદ્ર ક્યાં છે કે અહીંયાથી નીકળી જાઓ. એ છિદ્ર શોધતા શોધતા એને 100 વર્ષ થઈ ગયા. અંતે નિરાશ થઈ યોગ બળથી મંત્ર જાપ કર્યો છે. શિવજીને પ્રસન્ન કર્યા અને એની કૃપાથી શુક્રાચાર્ય શિવલિંગ દ્વારા બહાર નીકળ્યા. એટલે શિવજીએ એને પોતાના પુત્ર તરીકે પ્રતિષ્ઠિત કર્યો છે. શુક્રાચાર્ય શિવજીનો પુત્ર છે એવી રીતે કહેવાનું. અને શિવજીની કૃપાથી જ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. દૈત્યો દેવો યુદ્ધ ચાલતું હતું. એમાં દેવોથી બધા દૈત્યો પરાજિત થવા માંડ્યા. બધા ભાગવા માંડ્યા. અંતઃ ક્રોધે ભરાઈ અને માયાજાળ કરી અને શિવાને ત્રાસ આપવા લાગ્યો છે. એ વખતે વિષ્ણુએ માયા રચી અને કરાલ કાલદેવી ઉત્પન્ન કરી. એ બધી દૈત્ય સેનાને ગળે ઉતારી ગઈ. શિવ અને અંધકની ઝપાઝપી ચાલુ થઈ છે. પ્રલયકાળના અગ્નિ જેવું સ્વરૂપ લઈને શિવજી એના હૃદય સોસરવું પોતાનું ત્રિશૂળ ઉતારી દીધું. છતાંય મૃત્યુ નથી પામતો. કારણ કે એને તો માતા પ્રત્યે કામ ભાવ પેદા થાય ને ત્યારે એનું મૃત્યુ હતું. મરતો નથી. શિવ સ્મરણ ચાલુ કરે છે. શિવ પ્રસન્ન થયા અને એને પોતાનો ગણનો અધ્યક્ષ બનાવ્યો છે. આવી રીતે યુદ્ધનો અંત આવી ગયો. બ્રહ્મા વિષ્ણુ આદિ બધા દેવો શિવજીને સ્તોત્રથી સ્તુતિ કરે છે. શિવજીનું પૂજન કર્યું. શિવજીએ અંધક દૈત્યને ત્રિશૂળમાં પોરવીને ઊંચો કર્યો છે. એ વખતે એણે પ્રાણ ટકાવી રાખ્યા હતા. અને એ પ્રાણ ટકાવી
અને શિવજીના 108 નામનું સ્મરણ કરે છે, ધ્યાન કરતો હતો. એટલે શિવજીએ નીચે ઉતારી અને ગણનો અધ્યક્ષ બનાવ્યો. આમ અંતકના બધાય પાપ છે એનો નાશ થયો. ને પછી એને પાર્વતી પ્રત્યે કામ ભાવ પ્રગટ થયો છે. પાર્વતી છે એની જ માતા કહેવાય ને. ત્યારે એનું મૃત્યુ થયું. દેવાધિદેવ મહાદેવ કી જય. શ્રી ધોળેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર